હેલો મિત્રો, કેમ છો? નમસ્કાર, જય બાબા રે. આજે અમે શૂટિંગ કરવા આવી ગયા છે અને મિત્રો આજનો બ્લોગ આપણે બનાવવાનો છે. હવે બ્લોગની ચેનલ બીજી બનાવી છે એટલે રેગ્યુલર બ્લોગ આવશે વિડીયોના, અને સપોર્ટ કરતા રહેજો. અને બાબાની અંદરથી આપણે ગૂગલ એડસન પણ આવી ગયું છે. અને મિત્રો જો આપણી ટીમ જો ટીનુભા વિનુજી, બોલો ચેતુભા, પૂરા. જો મિત્રો આપણે શૂટિંગ કરવા આવી ગયા હવે, અને હવે ચાલુ કરીએ છીએ એટલે સપોર્ટ કરજો આપણે બ્લોગ વાળી ચેનલને. અને ટીનુભા કંઈક બોલો આપણા ચાહક મિત્રોને, કંઈક કહો. આપણા ચાહક મિત્રોને એ જ કહેવાનું મારે, અમે જે વિડીયો બનાવી એમાં મહેનત બહુ થાય છે, થોડો સપોર્ટ નહીં. અને હા મિત્રો, હજુ ભાગ બનાય એનું પણ આપણે શૂટિંગ કરવાનું છે બ્લોગ વિડીયો. તો ચોક લાકડા ચીરવાના કાકા અરે બોલો જ ખરા કંઈક. શું બોલવું હવે, તો આપણે તો બધું આપણા મિત્રો ઉપર સોંપ્યું હવે. હે ને? હા, હવે એમનો સપોર્ટ આપણી જરૂર છે. એટલે હા, આપણે પેલા અમને બાઇક ચોરવા જવાનું હા. હે હવે આવું બ્લોગમાં ના બોલાય ભલા માણસ. અરે હું નોતીરું નહીં કરવાનું, તમે હું કામ કરો ને તમે. હા જો મિત્રો, એ વિડીયોને આપણે સપોર્ટ કરજો અને આગળના બ્લોગમાં બન્યા રહેજો. હજુ આગળનું બતાવવાનું છે અને આખો બ્લોગ આપણે મૂકવાનો છે ચેનલમાં. તો ટીનુબા બ્લોગમાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય બાબારી લખી દેજો, કેમ કે બહુ મહેનત કરીએ છીએ. અને સપોર્ટ કરજો. જય બાબારી. આગળ વિડીયો બતાવું છું. તો બેનને પૈસા લઈને આવ્યો એટલે પણ જોવું પડે. નકર ચોર તો હે બધે બહુ પડે હે. તો મારું તો લગન હે, શું કર્યું એટલે 4 લાખ રૂપિયા લઈને આવ્યો હું. મારા ભાઈને ફોન કરતું. હલો, હા આ પૈસા લઈને આવ્યો બેંકમાં. ઓવર હા એટલે લઈને આવ્યો તો લગન હે એટલે. હા 4 લાખ રૂપિયા ઉઠાવી લાવ્યો હું. આ પછી આપણે જઈએ આપણે. હો હા પણ એક તો હું ત્યાં સલ્લો ને સડા ને એ બધું લેવાનું હોય ને આપણે સોરી ખાતર. હા 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 આવું જ છું. હા તો કે હું કાચા રસ્તે આવ્યો હું. રોડે ના હોય પણ ઓવો ને કઈ તો ચોર ચેવા પડે. હા બસ આવું જ છું. હા નીકળ્યા હે, આવી જવાય. હો હા હા પેલા ડોહો પર કંઈક વાતો કરે કે 4 લાખ રૂપિયા લઈને આવ્યો છું, કાચા રસ્તે આવ્યો છે. આનો કંઈક પ્લાન કરવો પડશે. ભત્રીજાને બોલાવું લાગે તો ફોન કરી. ના પણ આ પહેલાં આ કોમ પતાવી દે, પછી ભત્રીજાને વાત કરી. જવા દે ડોહોમાં જાય છે એટલે જવા દે. સ્ટોપ લાવો તો પછી થેલા તો લાવ્યો તમને ના પાડે વિડીયો બનાવી રહેજો મિત્રો. એટલે ભાઈ તમારે થેલા આપો જબરજસ્તી કરવાનું. અને ગમે તેમ કરીને 2-3 લાભા મારા આવ્યો મારો એવી રીત કરીને ઠેલો લઈને તમારે સીધું ના હોવું આપણે પેલા વસ્તુ સમજે. ચાલો કાશીપુરા આ કાશીપુર હા પેલા હા પેલા સબ્જીને હું હો બનાવી થાય અછો કહું છું અછોનું ના હે સ્ટાર્ટ. કઈ બાજુ હું તમારે ક્યાં જાઉં? હે હું આમ તો યાર એ તો ગમે તો અહીંયા આવ્યો હોય તમે શું તો પણ આ થેલો આવી કેમ રાખો? પાછળ ભરવાનું હોય થેલો. પણ મારે આ શું બધું વસ્તુ હોય ને એટલે આ જ રાખવું. શું કહું પાણી પાણી પડ્યું? પાણી માકન તો અહીં હોય. એટલે જો ને પાણી હશે મેં થેલા મેં નહીં પાણી જો એટલે હશે. તમે આવું પણ આવું શું કરો ભાઈ? હે શું હો તમારે? આમ તો પાણી હા શું તમે નહીં પાણી પાણી તો તમે ઘેર પી આવો ને જાઓ. પણ હું શું કહું થેલા કશું નહીં. મારો ઠેલો લાવ. ઠેલો લાવ. મોનતા તમે ઠેલો લાવ.
ઉપર આમ ફેલાવાની ઉપર ઉપર એ ચોર 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 પકડો 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 એ ચોર સ્ટોપ સ્ટોપ ટોપ મિત્રો મજા આવી ગઈ છે શૂટિંગ કરવાની હવે બરાબર કાકો મારો લઈ જતો ને ટેલો મિત્રો આ વિડીયો જો આપણા ટીનુબા બ્લોગને સપોર્ટ કરજો અને આમાં પેલો ઘેર હોય એ મને નહીં ખબર હો તો મજા આવે આખું શૂટિંગ જોવાનું હોય તમારે હવે હે ને હું આમ વારી જાઉં ને વિદ્યા આગળના બ્લોગમાં તમે બને રહેજો મજા આવી જશે તમને જોવાની આ તો ગાયબ થઈ ગયો બસ તું હવે સેટો રહેજે ખાલી મિત્રો જો મહેનત કરીએ છે બહુ આગળ જા એટલે તમે એક લાઈક કાઢી જ દેજો જો વિડીયો જો ને એવો અને કોમેન્ટમાં જય બાબાઈ લખી દેજો પોલીસ વાળાને ફોન બરાબર મહેનત તો બહુ કરીએ હા એટલે એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય બાબાઈ લખી દેજો મિત્રો આ જા હા આ જો વિડીયો ચાલુ કર્યું થાક તો લાગે છે, પણ હવે બનાવવું તો પડે. જો મિત્રો જો દીપકભાઈ તો આ થઈ ગયા હતા એટલે આવ્યા છે. એટલે મહેનત તો બહુ કરીએ અમે ફૂલ તમારાથી ડાયરેક્ટ વળી જવાનું છે. મહેનત તો ફૂલ છે. સપોર્ટ કરજો. સ્ટાર્ટ હું તો શું કરે બાપા, બરબાદ થઈ ગયો, હું બરબાદ થઈ ગયો, મારા પૈસા જતા રહ્યા. શું કરું મારે હવે? હે ભગવાન, મારે શું થશે હવે? મારા સોડીનું શું થશે હવે? 15 દિવસ બાકી. પોલીસ વાળાને ફોન કરું પછી મને. હેલો, હા સાહેબ, હા મારો 4 લાખ રૂપિયા ચોરી કરીને નાહી જાય એક ડોહો બા મારા છોડીને લગન હોવે હું ડોહો મળતો નહીં મને હવે તો નાહી જાય એ ચોક ગુમ થઈ જાય જ નહીં ખબર મને. હા તમે આ હું રોડ પર ઉભો, તમે આવો. હા સારું. હવે મારે શું કરવું? સ્ટોપ. અને તારો વાકારો કરવાનો હોય ઓય કોણ હોય એમ. હા બંકા હો બંકો કાનું કશો વાંધો નહીં. ઓય ઓય કોણ છો? કોણ છો? ઓય ઓય કોણ છો? ઓ ભાઈ ઓય કોણ છો? કોણ હો તમે? નાનપા કોણ? હા બહાર નીકળો, બહાર નીકળો બહાર. કોણ હો તમે એમ કહો તમે? એટલે ભાઈ મારી પાછળ એક ચોર પડ્યો હો. એટલે હું વાત કરું? આ મારા જોડે પૈસા હે ને એટલે આ સ્ટોપ બસ. તો આ પૈસા મૂકે ને તમારે ચોકી જવાનું. મેં 3-4 લાખ રૂપિયા હા કહી એટલે તમારે ચોકી જવાનું પૈસા ને તમને થોડીક પૈસાની લાલચ જાગે પાહી. લાવો ઠેલો લાવો ઠેલો લાવો હા. પછી તમારે શું ક્યાં ખબર, હું તમને હે ને બેને હે ને 10-10 હજાર આપવું પણ મને હે ને પેલું આવો ને તમે બતાતા નહીં પોલીસ આવે ને તો એ કઈ મને કારણ કે ડુપ્લિકેટ પોલીસ લઈને આવશે કઈ. કદાચ જતા ડુપ્લિકેટ પોલીસ આવે ને હા. મને હંતર રાખો. બરાબર રેડી? લાલ પાઘડી શું કહેવાય? હા સ્ટાર્ટ. હું શું કહું, મને બતાવો. અમારે હે ને આ બેગમાં હે ને 4 લાખ રૂપિયા. 4 લાખ 4 લાખ રૂપિયા. પછી ચોર મારી ચીડે પડે છે, લાલ પાઘડી વાળો. બેગ તો મારે પોલીસ વાળે ના, હું બેગ ના આલું. પણ હું શું કહું, તમે હે ને મને અહીં તમારા ઘરમાં હંતાડો. જો એ ભાઈ આવે ને
તો તમારે કહેવાનું નહીં લાલ પાઘડી વાળો લાલ પાકડી વાળો. ઓહો અને પોલીસ આવે ને તો તમારે માનવાનું નહીં કારણ કે ડુપ્લિકેટ પોલીસ લઈને આવે પોલીસ તો ડુપ્લિકેટ આવે છે, વાત સાચી છે તમારી. મને બતાવશો ને બતાવશું. તો તમને હે ને 10,000 રૂપિયા આલે. રોકડા એવું અમારી રોકડા કાઢીને આલે. હા તો એવું વાંધો નહીં પણ કહેવાનું નહીં તમારે. ના એક કામ કરો તમે અહીંયા તો તમારે ખાવાનું તમને હા ના આમાં ખાવું નહીં મને પૈસા બી બચાવી લે. પૈસા તમારા ચોય નહીં જાય. હવે તમે આમ મોનો બંકાન ઘેર આવી ગયા હો એવું ને. હા ટાઈગર હોય તો હોજી અમે તાકાત નહીં પડી જ છો જો વખરી લેજો તમે. હો ને ચિંતા ના કરશો હેડો હું અહીં બહાર જ બેઠો છું. એટલે લાલભા શું કરીશું, શું પૈસા લઈને આવ્યો છો? પૈસા તો મને ખબર હા 4 લાખ રૂપિયા ઓહ અને આપણને બે 10,000 આવવાનું કે 10,000 નહીં એમ તો ફરી મારવાનું જો હું ઘડીક રહી. હા તે તમે જરા બરાબર અમે તો કઈ દઈએ હે ગમે એમ. સાચી વાત છે. બરાબર 10,000 તો માનવું જ નહીં. નહીં. 10,000 નહીં 10,000 નહીં. બરાબર સારું હેડો કશો વાંધો નહીં. બેહો આપણે ઘડી બેઠો અહીં જોઈએ જ ખરા કોણ આવે છે. એ તો જોવા મળે. ઓહ સ્ટોપ. હવે શું કરું મારે? હા સાહેબ સાહેબ હવે ફોન કર્યો તો હા મેં એક ફોન કર્યો. નગીનજી તમારે લો ને? હા નગીનજી. આવું બરાબર બાઇક સાઈડમાં કરી દે. શું થાય છે બોલો. મારા બેંકમાં આવતો 4 લાખ રૂપિયા લઈને આવતો હતો. 4 લાખ રૂપિયા. હા મારા 15 દિવસ હતા મારા છોડીને લગ્ન હતા. તો જળસેવું કરવાનું હતું લગ્ન હતું એટલે પછી 4 લાખ રૂપિયા લઈને આવતો હતો. અહીં થઈને આવતો હતો એટલા હાથે રોડે નહીં આવ્યો. મને ખબર કે ચોર બહુ વધારે હોય એટલે હું કાચા રસ્તે આવ્યો. કાચા રસ્તે આવ્યો રોડ પર ચડે ને એવો ડોહા આવ્યો ને એ પેલો લઈને નાહી ગયો. એને શું પહેરી હતી? એક ધોરી પાઘડી હતી મારી પાઘડી હતી. અને આવું પ્યારણ હતું. તમારે જેવું ક્યારે નથી. હવે કઈ વાંધો નહીં. એ પણ અહીંથી તો ગાયબ થઈ જાય જ નહીં ખબર પડતી. પણ તમારે જોવાય નહીં કે કોઈ જાય એ નહીં હું તો બહુ ના આવ્યો પણ એ માર પર વધારે ના પાડે માર કરતા એવું છે? ઓહો એ જે બાજુ ગાયબ થઈ જાય જ નહીં ખબર. કઈ વાંધો નહીં. તમે એનો કંઈક ગ્રુપ કંઈક તો હશે ને બેંકમાં જઈને આવ્યા એનું ગ્રુપ તો આલો મને. એ બધું ઠેલામાં જ હતું. મને કેમ તમે તો તું રણવાની એકલું ચાલુ રાખ. પોલીસમાં હતું. પોલીસ છે તું બકા જાઓ બેંકનું હતું હા કરો ચાલુ. સ્ટાર્ટ. એ પ્રૂફ એ બધું એ ઠેલામાં હતું મારું. તમે ગામડી આવો સાલા સુધરશો જ નહીં. પણ સાહેબ મારા હું લૂંટાઈ ગયો. હાર હવે રોશો નહીં બધું મારું તમતાર. છોડીનું શું થશે? તમે રોશો નહીં એવું બધું વધી કાઢીએ ચોરને વધી કાઢ તમતાર. તમને તો ખબર નહીં આ પોલીસની. સાહેબ તમે જેમ કરો જલ્દી કરજો કોમ મારા ઓઢ્યા પણ મને. કઈ વાંધો નહીં હું બધું મારી રીતે કરી દઈશ તમતાર. કઈ રસ્તે જાવ મને આ રસ્તે તો આવ્યો તો અહીંથી આટલામાં તો ગાયબ થઈ જાય જ નહીં ખબર. હા પણ તમે મારી હંગાથી હાલો. હાડો હા સાચું સાચું બોલજો. સાચું કહું સાહેબ. અરે હાલો બેસી જાઓ. અહીંથી તો સાહેબ ગાયબ થઈ જાય જ નહીં ખબર. આટલા સુધી મેં જોયો હે ને આ ઈ રસ્તે મરી ગયો તો એવું ને? એ ખબર નહીં મને. વાંધો નહીં આપણે વધી લઈશું તમે ચિંતા ના કરશો. બધું સારો માણસ છે તમને. લઈ જાઓ તમે. તમે આવું નોતી નહીં કરો ને અમને યાર. આટલા ઘર હોય ને એ તપાસ કરી લઈએ છે પછી એવું બધું લાડો કઈ આવા સ્ટાર્ટ. હવે આટલામ ઘર હા સાહેબ જાઓ તો જલ્દી આપણે જાઓ. આટલામ ઘર હોય ને એ બધા તપાસ કરવા પછી આપણે તો આપમાં ઉભો રહ્યા. તો જોઈને મિત્રો જેટલી વખત કટ પાડવા પડે હ રસ્તામાં કોઈ આવે તો પણ એમને ઊભા ના રખાય. અને હા મિત્રો આપણે કોઈ અડતર કરી એવા બનાવતા જ નહીં એટલે હાડો હવે મજા આવશે કારણ કે મારો રોલ આવવાનો છે ભત્રીજાનો એટલે તમને મજા આવી જશે એટલે બનાવો. એટલે મિત્રો સપોર્ટ કરજો અમારા વિડીયોને બહુ મહેનત થાય છે. આપણા ઘર બધું તપાસ કરી લઈએ છે. રેડી સ્ટાર્ટ. આપણે આ આટલે ગાયબ થઈ જતો આજે આ ઘર હોય બધે તપાસ કરવું પડશે મારે. હા હા
સ્ટોપ બા ઉભરા. બસ મિત્રો હવે આ મારો રોલ આવવાનો હા ભત્રીજાનો, એટલે સપોર્ટિંગ કરજો થોડોક. હા તો તમે આજે મેં બ્લોગ વિડીયો આખો બનાવવાનો, તમે મહેનત જુઓ ખાલી. એક ભાગ હાથર કેટલી મહેનત થાય છે, તો એવા તો આપણે અઠવાડિયાના બનાવવાના હોય છે, નોકરી પણ જવાનું હોય છે, એટલે બધું કરવું પડે છે અત્યાર તો. પણ હવે બાબારીની દયા થઈ છે ભાઈ, એટલે બાબારી ખૂબ આગળ લઈ જશે એમાં, એ તમે પણ સપોર્ટ કરજો. હાડો આગળના વિડીયો મળીએ થોડાક આપણે. નહીં માનવાના બરાબર આ ભાઈ હા, એટલે ફરી અમે એવું કરીશું તો મને લાલચ લાગે પૈસા. એટલે હવે 2 લાખ માગશું એટલે મને. અમે દીપકભાઈ 2 લાખ રૂપિયા હવે હું માંગીએ. ના પાડે ને એટલે હવે મને માગશે. બરાબર બરાબર ભાઈ હું માની જઈશ તમારે 2 લાખ આલું. ભાઈ હું એમ કોખા 2 લાખ આલું પણ મને આજે લાખ હોત સુધી ને બધો. એટલે હું હોત હવે તો સારું હું આજે પણ ચાલવા પડશે. સારું પછી હવે શું કરું? આ તમે એવા અમે આવી કશે પછી તો ફોન કરીને બોલાય. પોલીસ વાળા છે. એ પછી તમારે જો હું પછી ફોન કરીને બોલાવું પછી કે આવું થયું પછી આમના 50,000 લાખ રૂપિયા જેવું ઘરમાં છે ને એ અમે લઈને નાખી દઈશું. સમજે એ રીતનું. એટલે અમને મારો વારો નહીં આ ખાલી તમને અમે પાસે પોલીસ વાળા જાણશે ને અમને જાણશે. તમે સાથ આવે ચોરમાં સમજે દાદા જા હળો બેગ લેતા હો. એટલે કાકા મારો કટ કેટલે આવે? 32,000 શાંતિ રાખ. અરે ના એમ તો કોઈ શાંતિ નહીં રાખાય એવી મારતી યાર. આવશે જો ચકી મહેનત કરો. બુરા હા 2 જણા સંપલ હતા એમ જણા એ વધારે તો આપણે કરજો હા એમનું બરાબર છે. હા તૈયાર જ રાખવાનો ને. ચાલે ચાલુ કર. હા સત્ય તમને અવાજ ના કરતા ને અવાજ ના કરતો. હેલો તા પૈસા મળી જાય તપાસ કરી દઈએ. પૈસા મળશે બધી મળશે. મારા છોકરાનું શું થશે સાહેબ? શું ને બધું હાથ થઈ ગયું. એ સાહેબ મારા છોકરાનું મારા સોડીનું શું થશે? કાકુ ને કાયદા કાયદા નહીં. અહીં આપણે તપાસ કરી દઈએ. કોઈ આવો સાહેબ. શું થાય કેમ માર ઘેર આ એક ચોર આવ્યો હવે. ચોર ઠેલો કારો ઠેલો હતો ને? તારો ઠેલો હતો. પૈસા ભરેલો આ ભાઈનો. મારા પૈસા ભરેલા 4 લાખ રૂપિયા મારા હતા. મારું લગ્ન હતું શું કરું? આ ભાઈ લગન છે હવે. મારા સોડીને ના તમે કરે. ચોર વાત બતાવી દો અમને, બીજી વાત નહીં. હા એ તો સાહેબ ચોર તો અહીં ચોર તો શું પણ હે ચોરની ઓકાત નહીં અહીં આવવાની. સાચું બોલો હો. હા તો તે નહીં અહીં નહીં આવ્યો અહીં નહીં આવ્યો તમે અહીં જોવાનું આવું બધું નાટક ના કરશો યાર સાહેબ અમને લઈ જાઓ તમે અહીં નાટક ના એ ચોર આવે છે નાટક છે ને અહીં ચોર આ બધું તો આ છે. બહાર આવો હેડો તમે યાર એક તો વગર પૂછે તમને અહીં આગળ તમને કીધું કોને અમારે તપાસ કરવા માટે બધે જવું પડે. સ્ટોપ ઓય એવી વાત કર ના પેલો કહેતો તું કોઈ પણ આ ના ડુપ્લિકેટ ચોર જ છે કે પેલા કહેતો હતો ને હવે કાકો એ જ છે આખું એ વસ્તુ આમ તો મારવા આવતો જ નહીં આગું. પણ એ તો જો ફરી યાદ આવ્યું અને ભોળા હવે આવજે ચંપલ બે તમે બે છો ને ત્રણ ચંપલ ચમ ન થયા? રાતા ના નાખતો આને પેલા બોલી લેવા દે એટલે તારો આમ બોલવાનું હોય આખો છે રાખવાનું તારે બોલે ને મોન ના ચંપલ હવે 2 જણા ચંપલ હતા ને બૂટ ક્યાં કઈ જણા હવે 2 જણા છે કંઈક તો ડાઉટફુલ લાગે છે સારું પછી પૂછવાનું પાઉં. આ તમે 2 જણા હો તો કેમ થઈ ગયો? હા રેડી સ્ટાર્ટ. તમે જો ચોર અહીંયા આવ્યો હ ત્યાંથી અહીં નીકળી ગયો બરોબર.
આય નહીં સાહેબ ચોર અરે હાચું નહીં બોલો રે, આવે. હાચું બોલો. સાચું કહીએ સાહેબ નહીં આવે મને લાગે પેલો ભાઈ કહેતો હતો કે ડુપ્લિકેટ પોલીસ ને ચોર બધાય આવે છે. કદાચ આ બે એક હોય. અને હું શું કહું હા તમે કેટલા જણ છો અમે તો 2 જણ. અત્યારે 3 જણના બૂટ પડ્યા નહીં આગળ છોકરા ના સાહેબ. સાચું બોલો ઉભા જો મને ખબર પડી તો પછી નહીં મજા આવે તમે ચોર હો કે ફરી કોણ હોય એ જ ખબર નહીં ચોર એટલે મને પડતી. તું એમ કેવું? નહીં ચોર સાહેબ, કેવું? એમ હાથ નહીં ઉગમવાનો. હાથ ઉમગવાના એટલે મને તું ચોર કેવું તમને કોને કાયદો આપી દીધો? કાયદો આલે એટલે હમણાં કાયદો આલેલો જ છે પહેલે ચોરી કરી હે ચોરી કરીને આવ્યા તો મારે ઘેર ચોરી કરી છે. અમે તમે તમે તમારે તપાસી લઈએ ઘર તપાસી લો સાહેબ આમ તો ફરી કે ચાલો. ફરી કેવા આવ્યા, સાહેબ. તમે ચોર ચોર જ છો મને એવું લાગે. અરે ચોર ચોર નહીં. આવો ID proof બતાવી દઉં મારું બતાવો આઈડી બતાવો તમારી. આઈડી જોવાનો તો અમારો અધિકાર છે તમે. આ જોઈ લો. તમારા છોકરાનું મન રાખવું ને તમે બરાબર છે ના ના પણ સાહેબ હું શું કહું અહીં નહીં કોઈ નહીં આવી કોઈ અમે અહીં 2 ભાઈ નામ પેલો મારો છોકરો હોય ને એ જ અહીં રહે. સાચું બોલો ઓહો, આ જો મને ખબર પડી પછી તો નહીં મજા આવે સાહેબ ના, ના. પૈસા મળશે એક કામ કરો યાર સાહેબ કોમ બાજુ ઓટો મારતા હો કદાચ જો બે બાજુ હોય ને. આજે અમે જઈએ હવે એક વાર. આ અહીં આવશે ને તો હું તમને ફોન કરીશ. મારો નંબર હતા તમારી જોડે નંબર તો હું 112 નંબર લગાવી દઈશ. હા એમાં લગાવી દો બરાબર મારા સોળી પૈને તો અમને લઈ જાઓ ને યાર મને જીવ બરા જાવ ખાવા ને તમે આ ભાઈને ઉઠાવો ને જાઓ ને કાઢો ને ફટાફટ લાલબા ચોરી તો પોલીસ એવું યાર તમે એક તો મને માર ખવડાવો જ યાર અત્યારે એક તો મને બેટાડી છે મને ખબર આપણે શું કરીશું હવે હવે હું શું કહું આના બહાર કાઢો આ ચોર જ છે ચોર જ છે સમજ્યા તો આજે ભાઈ અરે આ બેહી રહેજો હેડો બહાર હેડો કોઈ નહીં એ તો